રાજકોટ જિલ્લાના છાપર વેરાવળ ખાતે 4 વર્ષીય પરપ્રાંતીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને હાઈવે પર ફેંકી દીધા હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે બાળકીની 60 વર્ષીય દાદીની ફરિયાદના આધારે છાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 363, આઈપીસી 373 તેમજ 323 અને પોક્સો સહિતની કલમ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે હાલ બાળકીને રાજકોટ શહેર ખાતે આવેલી જનાના હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે। બાળકી સાથે સમગ્ર ઘટના 16 તારીખના રોજ ઘટી હોવાનું સામે આવ્યું છે। બાળકી અને તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના વતની છે। 16 તારીખના રોજ બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે અજાણ્યા વ્યક્તિએ નાસ્તો અપાવી દેવાની લાલચે તેનું અપહરણ કર્યું હતું। ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચરીને તેને હાઈવે પર ફેંકી દીધી હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।